શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ માર્ગ એટલે આપણે જે ભક્તિ માર્ગ પર ચાલીએ તો સાંખ્ય શાસ્ત્ર અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કરતો. અહમતા મમતાનો નાશ થઈ જાય. જ્યારે માણસ જો કોઈ પણ વસ્તુ કાઢવી હોય, તમને કે ક્રોધ કાઢવો છે, મોહ કાઢવો છે, લોભ કાઢવો છે, એ કોઈ વસ્તુ નથી કે પકડીને કાઢી. તમે એવું ક્યારેય ન કહી શકો કે મારો ક્રોધ ગયો. એમ કહેજો ક્રોધ કંટ્રોલમાં છે. તો ડાયાબિટીસ જેવું છે. તમે ક્યારે મારો ડાયાબિટીસ મટી ગયો એમ કહી શકો? આપણે શું ડાયાબિટીસ કંટ્રોલમાં છે એમ કહીએ? તમે ખબર છે અંદર છે, ગમે ત્યારે બહાર આવી શકે છે. એને અનુકૂળ વાતાવરણ મળતા જ બહાર આવી જાય, પ્રગટ થઈ જાય, વધી જાય. આ બધા દોષોનું પણ એવું છે, મનના દોષો. આ અહમતા, મમતા, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ જે અહમતા મમતામાંથી પ્રગટ થાય તો બાય પ્રોડક્ટ બધા છે. એનો મેઇન સોર્સ તો અહમતા અને મમતા જ છે. હું અને મારું, મેં અરુ મોર તોર તે માયા. માણસમાં જેમ કે માયાનું રૂપ શું છે? હું અને મારું, એ જ માયા છે. તો આ સાંખ્ય શાસ્ત્રમાં શું કરે? આ અહમતા મમતા નાશે. એનો નાશ કઈ રીતે થાય? એને જાણી લેવાનું. તમે એના સ્વરૂપને સમજી જાઓ ને પછી એ તમને હેરાન ના થાય. તમને ખબર પડે જો આ ક્રોધ આવ્યો, એમ ક્રોધને પોતાનાથી જુદો સમજી જાઓ પછી ક્રોધ તમારા પર હાવી ન થાય, કારણ કે તમે એને જાણી લીધો છે. પણ જો એને સમજ્યા નથી તો એ હાવી થઈ જાય. અહમતા મમતા નાશે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો ભેદ, આ મારું મન, આ મારી ઇન્દ્રિયો, આ પાંચે તત્વો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ બધું છૂટું પાડીને જુઓ કે જેનો સંઘાત આ બધું કામ કરે. આમનાનો સંઘાત, પ્રકૃતિ પુરુષનો સંઘાત મેળ, અને એને કારણે આ બધું વર્ક થાય. તમે રમકડામાંથી બેટરી કાઢી લો પછી બધા પાર્ટ હોય પણ એક્ટિવ થાય. એમ માણસની અહમતા મમતા રૂપી બેટરી નીકળી જાય પછી આ કોઈ પણ રોગ, કોઈ પણ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ કાર્ય નથી કરતા. તો સાંખ્ય શાસ્ત્રમાં અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતો. અહંકાર રહિત થઈ અને સ્વરૂપસ્થો યદા જીવ. મારું શું સ્વરૂપ છે? હું એ પરમ પુરુષ પરમાત્માનો અંશ છું. સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સનિગદ્યતે. અને આ રીતે કૃતાર્થતાને પામે છે. તો બે પ્રકારના માર્ગ બતાવ્યા. એક છે સંન્યાસનો માર્ગ, એ આ સાંખ્ય શાસ્ત્રનો માર્ગ. બધું મિથ્યા જાણો અને બધું છોડીને નીકળી. એમ સંન્યાસનો માર્ગ છે આપણે ત્યાં. તો આપણે ત્યાં તો ચારે આશ્રમ બતાવ્યા. સૌથી પહેલા બ્રહ્મચર્ય, લર્ન, પછી ગૃહસ્થ આશ્રમ, અર્ન, અને પછી સંન્યાસ, રિટર્ન. આ ત્રણેયને તમે સમજાવો તો સરળ ભાષામાં સમજાવવું હોય તો ત્રણ શબ્દોમાં સમજાય. સૌથી પહેલા લર્ન, જ્ઞાન પ્રાપ્ત કરો, પછી ગૃહસ્થ આશ્રમ, અર્ન, અને પછી વાનપ્રસ્થ સંન્યાસ, રિટર્ન. કે જે તમે જ્ઞાન લીધું યા જે કમાયા એ બધું જ્ઞાન અને ધન આ બધું પાછું સમાજને સુપ્રત કરી. આ બહુ સરળ ભાષામાં સમજાવવાની તમને કોશિશ કરું છું. બાકી ઘણી બધી ચર્ચાઓ છે અને આ બધું સમજાવવા જવું તો મને બધાને સમજવું કદાચ કઠિન થાય. એટલા બધા શાસ્ત્રોના દોહન કરી મહાપ્રભુજી સાર કાઢીને આપણને આપતા હોય. અને વાક પતે વિબુધેશ્વર, મહાપ્રભુજી કહે વિબુધેશ્વરાય નમઃ. બુદ્ધિમાનો ના પણ ઈશ્વર છે એવા મહાપ્રભુજીની વાણીને સમજવી એ કોઈ સાધારણ જીવન તો કાર્ય નથી. તો સાંખ્ય દ્વારા સંન્યાસનો માર્ગ અને યોગ દ્વારા આ જ સંસારમાં રહી અનાસક્ત ભાવે પોતાના મોક્ષને સાધવો એ યોગનો માર્ગ. તો આ બે સ્વતઃ મોક્ષના માર્ગ છે. યોગ માર્ગમાં શું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ. અષ્ટાંગ 8 અંગ છે ને. પણ એ યોગ માર્ગમાં સંસારમાં જ રહેવાનું હોય, પણ સંસારમાં રહેતા રહેતા પોતાની આસક્તિઓ ખેંચે. જો યોગ કોઈ કસરત માટે જ નથી, બુદ્ધિ માટે જ નથી, એ યોગા હશે, યોગ નથી. કમથી કમ આપણે અહીંયા બેસેલા લોકો આટલું નક્કી કરી શકીએ કે યોગને ક્યારે યોગા કહીને નહીં બોલાવીએ, કારણ કે યોગા વર્ડ જ ખોટો છે. યોગ છે ને. આપણે તો બધા ઇન્ડિયન છીએ, આપણે તો યોગ બોલે. આ તો જે યોગને વાયજી એ લખે ને જેને ખબર નથી પ્રોનાઉન્સિએશન, એ લોકો યોગા કહે તો સમજી શકાય. પણ આપણે બધા તો જાણીએ છીએ એને યોગ કહીને બોલાવે. યોગ, અમે યોગ કરીએ, અમે યોગા કરીએ છીએ તો યોગા શું હોય ખબર નથી. યોગ હોય જે અષ્ટાંગ યોગ છે તો ખાલી એને શરીર પરક નથી, એ કેવલ કોઈ કસરત નથી, એ સમાધિ સુધી જવાને પ્રકાર છે. આસન તો એક એનું એક અંગ છે.
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ. પહોંચવાનું સમાધિ સુધી. તો એમાં જયારે સિદ્ધ કરો છો આ યોગને ત્યારે અનાસક્ત ભાવે તમે બધી આસક્તિઓને ખેંચી લો છો, એટલે સંસારમાં જ રહો છો પણ એક યોગી બનો. તો આ બંને માર્ગની ચર્ચા કરી છે. આગળ અત્યાગ એ યોગ માર્ગો અહીં 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, અને મન વડે સર્વનો ત્યાગ કરી જલ કમલવંત સંસારમાં રહેતા રહેતા અને યોગી એ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. તો આમ સાંખ્ય માર્ગ, યોગ માર્ગ અને આગળ ના શ્લોકમાં મહાપ્રભુજી સમજાવતા 10મા શ્લોકમાં કહે, હવે સ્વતઃ મોક્ષની વાત કરી, સાંખ્ય અને યોગ જેને પોતાની જાતે ઉદ્ધાર કરવાનો. હવે પરતો મોક્ષની વાત કરે. હવે કોઈના કૃપા, કોઈના આશીર્વાદ, કોઈ દેવતાની ઉપાસના, કોઈ ઈષ્ટની આરાધના દ્વારા જીવનમાં મોક્ષ કેમ પ્રાપ્ત કરાય, હવેની ચર્ચા મહાપ્રભુ. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધા સોપી નિરૂપ્યતે. તો પરતો મોક્ષ કોઈના આશીર્વાદથી, કોઈની ઉપાસનાથી મળતો મોક્ષ બે પ્રકારનો છે મહાપ્રભુજી કહે. અને બ્રહ્માજી બ્રાહ્મણપણાને પામેલા છે. મહાપ્રભુજી કહે બ્રહ્મા બ્રાહ્મણતામ યાત તદ રૂપેણ સુસેવ્યતે, અને તે હેતુથી સેવાય છે. એટલે કે મુક્તિના માર્ગમાં 3 દેવો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દ્વારા મોક્ષ માર્ગ, અધ્યાત્મ માર્ગ, કે પરબ્રહ્મમાંથી આ 3 દેવો પ્રગટ થાય. પણ મહાપ્રભુજીએ પહેલા શ્લોકમાં કહી દીધું કે પરતો મોક્ષ એટલે કોઈની ઉપાસનાથી મળતા મોક્ષમાં બ્રહ્માજીને ગણવા નહીં. કારણ કે બ્રહ્માજી ક્યારે પણ મોક્ષ આપતા નથી. કહું કેમ? કારણ કે બ્રહ્માજીનું પ્રાગટ્ય જ ઈશ્વરે સૃષ્ટિના સર્જન માટે કર્યું છે, અને સર્જન માટે કર્યું છે તો મોક્ષ પામવું એનાથી વિરુદ્ધ કામ થઈ જાય. બ્રહ્માજી સર્જન કરનારા છે અને મુક્તિ તો સર્જનની વિરુદ્ધનું કામ છે કે સર્જનમાંથી ગયો. એટલે બ્રહ્માજી એમને સોંપેલા કાર્યના વિરોધનું કામ ક્યારેય નહીં કરે. એટલે બ્રહ્માજી મુક્તિ ક્યારેય નહીં આપે, કારણ કે એમને તો સંસાર સર્જવો છે, એમને તો દુનિયા બનાવવી છે, સંસારનું સર્જન કરીને વધારવો છે. આ કામ બ્રહ્માજી. એટલે વચ્ચે જ મને એક જણ કોઈ પ્રશ્ન કરતું હતું કે આ શિવજી ને વિષ્ણુની ઉપાસના દુનિયામાં જોવા મળે, આ બ્રહ્માજીની ઉપાસના કેમ નથી? કારણ કે શાસ્ત્રો એમ બતાવે છે વિષ્ણુ અને શિવ એ બ્રહ્મ કોટીના, ઈશ્વર કોટીના છે, અને બ્રહ્માજી જીવ કોટીના છે. કેમ? કારણ કે જયારે સૃષ્ટિનો લય થાય છે ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બ્રહ્માજીનું સર્જન થાય. એટલે બ્રહ્માજી શાશ્વત નથી. ઈશ્વર હોય એનો નાશ ન હોય, પણ બ્રહ્માજીનું નાશ અને સર્જન થાય છે. એટલે બ્રહ્માજીને જીવ કોટીમાં રાખ્યા છે, એમને ઈશ્વર કોટીમાં નથી રાખ્યા. એટલે મહાપ્રભુજીએ પરતો મોક્ષમાં, કોઈના આરાધનાથી થતા ઉદ્ધારમાં બ્રહ્માજીને સૌથી પહેલા કાઢી દીધા કે બ્રહ્માજી મોક્ષ નહીં આપે, કારણ કે એમને તો સૃષ્ટિ ચલાવવાની છે, સર્જવાની છે, એટલા માટે એ મુક્તિ નહીં આપે એમ કહી અને હવે આગળનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે, અને આમ શિવજી અને વિષ્ણુ આ જગતના હિતકારક છે. મહાપ્રભુજી કહે જગતૌ હિતકારકૌ, આ મુક્તિને આપનારા 2 દેવો છે જે ઈશ્વર છે, ઈશ્વર જ પ્રગટ કરેલા છે, શિવજી અને વિષ્ણુ. એમ કહીને આગળ મહાપ્રભુજી કહે બ્રહ્મ જ શિવ અને વિષ્ણુ રૂપે બ્રહ્મૈવ તાદશમ યસ્માત સર્વાત્મકત યોદિતૌ. મહાપ્રભુજી કહે બ્રહ્મ જ શિવજી અને વિષ્ણુ રૂપે પ્રગટ થયા છે. શેના માટે? તો કે આ સર્વાત્મક રૂપે એમને કયા છે, અને એ બંને જગતના હિતકારક છે. એક પાલક છે, એક સંહારક છે, પણ છે બ્રહ્મરૂપ. આ બંને દે, અને એને માટે આગળ વર્ણન કરતા મહાપ્રભુજી કહે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ આ બંને આપવા માટે સમર્થ છે. ભોગે આપી શકે છે, મોક્ષ પણ આપી શકે છે. બંને બ્રહ્મ જ વિષ્ણુ અને શિવ રૂપે પ્રગટ થઈ, અને શિવજી વિશેષ રૂપે ભોગનું દાન કરે છે, અને વિષ્ણુ વિશેષ રૂપે મોક્ષનું દાન કરે છે. તો કે આવું કેમ? શિવજી ભોગ આપે અને વિષ્ણુ મોક્ષ આપે, આવું કેમ? તો આગળ સમજાવતા મહાપ્રભુજી કહે, મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે, લોકે પી યત પ્રભુર ગુરુતે તન્નચ્છતિ કરી છે, કે શિવજી ભોગ આપે છે, વિષ્ણુ મોક્ષ આપે છે. તો કે કેમ? કારણ કે શિવજી મોક્ષને પોતે ભોગવી રહ્યા છે,
અને પોતે મોક્ષને ભોગવે છે અને વિષ્ણુ ભોગને પોતે ભોગવી રહ્યા છે. તો લૌકિકમાં પણ જોવાય કે જે રાજા જે સિંહાસન પર બેઠો હોય એ પોતાનું સિંહાસન ના આપે. પોતે કઈ મોટું ઇનામ આપી શકે, એના માટે નવું સિંહાસન આપી શકે, પણ પોતે જે સ્થાન પર બેઠો છે રાજા ગમે તેટલો પ્રસન્ન થઈ જાય પણ પોતાના સિંહાસન પર પોતે બેસેલો એમાં ઉભો થઈને ના બેસાડે, એના માટે નવું સિંહાસન આપે. એમ મહાપ્રભુજી સમજાવે છે, અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવહિ. જે જેને બહુ પ્રિય છે ને એ પોતાનું પ્રિય બીજાને આપતો નથી. કોઈને પોતાનું અતિ પ્રિય વસ્તુ હોય એ બીજાને ના આપે, ભલે બીજાને ગમે તેટલી મોટી વસ્તુ આપે. એમ જ મહાદેવજીને મોક્ષ બહુ પ્રિય છે અને મોક્ષ બહુ પ્રિય છે, પોતે આપી શકે છે. પોતાને પ્રિય હોવાને કારણે મહાદેવજી જલ્દી મોક્ષ નથી આપતા, ભોગ આપે છે. કારણ કે મોક્ષને તો પોતે ભોગવી રહ્યા છે, એમને પોતાને મોક્ષ બહુ ગમે છે એટલે ભોગ છૂટતી આપે છે. પણ કોઈકને જેના પર અતિ પ્રસન્ન થાય ને એને મોક્ષ આપે, બાકી વધારે તો ભોગ જ મહાદેવજી આપે. અને વિષ્ણુ એ પોતે ભોગમાં ભોગવી રહ્યા છે. ગરુડાસન ને કૌસ્તુભ મણી ને પીતાંબરધારી પરમાત્મા એ ભોગ પ્રિય છે એટલે ભોગ જલ્દી નથી આપતા, મોક્ષ બધાને છૂટતી આપે છે. અને એ રીતે સમજાવતા તો જીવને ભોગ જોઈએ છે તો ક્યાંથી લેવું અને મોક્ષ જોઈએ છે તો કોની પાસે લેવું એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. અને આમ મહાપ્રભુજી સમજાવે છે કે અતિ પ્રિયાય નથી, જે જેને અતિ પ્રિય છે એ બીજાને નથી આપતા. અને એટલા માટે ભોગ જોઈતો હોય તો મહાદેવજીની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે, મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે. પણ હા, બંને આપી શકવા સમર્થ છે, ના નથી. પણ જલ્દી પ્રાપ્ત કરવો હોય તો મહાદેવજી છૂટથી ભોગ આપશે અને વિષ્ણુ છૂટથી મોક્ષ આપશે. એમ સમજાયા પછી હવે મહાપ્રભુજી સમજાવે છે, ભક્તિ માર્ગ તરફ જીવને લાવે કે મોક્ષની વાત થઈ, ભોગની વાત થઈ, પણ ઈશ્વરની આરાધના તે પરમ ભક્તિ દ્વારા સિદ્ધ થાય છે. પણ આ જીવ કેવો છે? જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. કે જીવ સ્વભાવથી દુષ્ટ છે. અને દુષ્ટનો અર્થ શું થાય? ઈષ્ટથી જે દૂર છે એ જ દુષ્ટ છે. સહજમાં જો માણસને પાપ કરવા માટે આગ્રહ કરવો પડે છે, પાપ જ એની દ્રષ્ટિ ગોતતી હોય છે. અને પુણ્ય કરવો હોય તો કેટલાય આગ્રહ કરાવવા પડે. કથામાં કોઈને લાવવા હોય તો કેટલું માહોલ બનાવે બહેનો અને એમ કે ચલો એક દિવસ તો આવો, આજે તો આ મનોરંજન છે, આમ છે, કેટલા ફોસલાવા પડે ત્યારે એક દિવસ કથામાં આવે, એક દિવસ સેવામાં આવે. પણ ક્યાંય બી કોઈ ભોગ ભોગવવા યા કઈ બી લૌકિક જગ્યાએ જવું હોય તો માણસને સહજ કેવું નથી પડતું, એનો રસ જ એમાં આવે. જીવા સ્વભાવ તો દુષ્ટા. પાપમાં રુચિ છે અને પુણ્યમાં કંટાળો આવે એવો જીવનો સ્વભાવ છે. સહજ છે, સ્વાભાવિક છે. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. અને દોષની ભાવના સતત છે. પાપના વિચાર બહુ સહજ આવે, માણસ સ્વાભાવિક છે. તો એવો જીવ હવે એના કલ્યાણનો માર્ગ કઈ રીતે સિદ્ધ કરી શકે? આવો અનેક દોષોથી ભરેલો જીવ 17મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ દોષને દૂર કરવા માટે જીવે શું કરવું? તો શ્રવણાદિ તથા પ્રેમણા સર્વ કાર્ય હિ સિદ્ધતિ. કે પ્રેમ પૂર્વક ભગવત કથાનું શ્રવણ કરવા માત્રથી જીવના સર્વ દોષો સમાપ્ત થઈ જાય છે. કેવલ ભગવત નામ, ભગવત ગુણગાન, ભગવત કથા જેવી છે કે જેના દ્વારા જીવનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વ વસ્તુ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરી દેવા માત્રથી જીવને તદીયતાની પ્રાપ્તિ થાય છે, ભગવદીયતાની પ્રાપ્તિ થાય છે. જો આ સમર્પણનો માર્ગ છે, તમે વસ્તુ સમર્પિત નથી કરી શકતા, પણ જે વસ્તુ છે આ ઠાકોરજીની આપેલી છે, પ્રભુની પ્રસાદી છે, એટલું તો યાદ રાખી શકો છો. ભક્તિ માર્ગમાં ન બુદ્ધિ બળ ન પુરુષાર્થ બળ, અહીંયા તો કેવલ કૃપા બળને યાદ રાખવું. મેં મહેનત કરી, મારી હોશિયારી, મારી કુશળતાથી લાવ્યો તો આ બધા કર્મના બંધનો બની જશે. આ તો ઠાકોરજીએ કૃપા કરીને આપ્યું છે. કારણ કે કમાઈને પુરુષાર્થ દ્વારા મેળવેલું એ બંધન છે, પણ પ્રભુએ આપેલો પ્રસાદ એ બંધન નથી હોતું, એ તો ઉદ્ધારનું કારણ બની જતું હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, જ્યારે સર્વ વસ્તુનું સમર્પણ કરી હું ભગવાનનો છું એવો ભાવ રાખીને જીવ જ્યારે જીવે છે ત્યારે તદીયતાને પ્રાપ્ત થાય છે. અને તદીયતાના અભાવમાં
જ્યારે તદીયતા પ્રગટ ન થઈ હોય તો પ્રભુનો આશ્રય જીવે કરવો કે હું પ્રભુના આશ્રયમાં છું, પ્રભુ જ મારી રક્ષા કરશે, એ જ મને ઉગારશે, એવો જો ભાવ રાખે તો જ ઉત્તમ ગતિને જીવ પ્રાપ્ત થાય. એમ કહીને છેલ્લા 1.5 શ્લોકોને મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે શરણાગતિ, તદાશ્રય અને તદીયત્વ ભગવદીય પણ આ બંનેનું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પાલન કરી અને હૃદયમાં ભાવને ધારણ કરે. વર્ણાશ્રમ ધર્મ એટલે આ ગ્રહસ્થાશ્રમ જે મહાપ્રભુ જે ભગવાને આપણને આપ્યો છે, જે રીતનો તમે વર્ણાશ્રમ ધર્મ પાલન કરો છો, જે કાર્ય કરો છો, જે પ્રવૃત્તિ કરો છો, જે આશ્રમો છે એનો નિર્વાહ કરો છો, એને પાલન કરતા કરતા મહાપ્રભુજી સંન્યાસ લેવાની ના પાડે, ઘર-બાર છોડવાની ના પાડે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે પરિવાર મળ્યો છે એ ઠાકોરજી આપ્યો છે. જો દુનિયામાં સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની બહુ જરૂર છે. સારા પિતાની, સારા માતાની, સારા પતિની, સારા પત્નીની, સારા દીકરાની, સારા પિતાની. કારણ કે સારો સંસારી બનશે ને એ જ સારો સમાજ ઉભો કરી શકે. બધા સંસાર છોડીને ભાગવાની વાત કરે, પણ એ બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય એને આશ્રય તો ગ્રહસ્થીનો જ લેવો પડે. એને ભિક્ષા લેવા પણ આવું તો ગ્રહસ્થીને ત્યાં જ પડે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે ઉત્તમ સંસારી બનો. ઘણી વાર લોકોને એમ થાય આ ધંધો કરવો, બાળકોને ભણાવવા, પૈસા ભેગા કરવા, ઘર બાંધવું, જાણે પાપ જ ન કરતા હોય. અરે આ પાપ નથી, આ જ તમારો ધર્મ છે. અને ગ્રહસ્થી થઈને આ બધું તમે નથી કરતા તો પાપ કરો છો. તમે સંન્યાસી થોડી છો. આપણે શું સંન્યાસીઓના પ્રવચનો સાંભળી આ બધું ખરાબ ને આ બધું બંધન ને આ બધું, એટલે મનમાં એક ગ્લાની આવી ગઈ કે આ જે બધું કરીએ છીએ ને બધું પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, આ ધર્મ છે. ગ્રહસ્થીનો જ આ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો તો આ નથી કરતા તો પાપ કરો, તમારી જવાબદારીઓ નથી નિભાવતા તો પાપ કરો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આમ ગ્રહસ્થમાં રહેતા રહેતા પ્રભુનો આશ્રય રાખી, ભગવદીયપણું રાખી અને જો આ રીતે શરણાગત ભાવ રાખીને અને યથાશક્તિ શરણાગત સાધનોનું પાલન કરતા કરતા રહેશો તો જીવનમાં કર્તાર્થતાને પ્રાપ્ત કરશો. નહીં તો આજ બધું જીવનનો ભાર બની જશે. મહાપ્રભુજી કહે અને આજ્ઞા કરે આ પ્રમાણે ઇત્યેવમ કથિતમ સર્વમ, આ બધા જ